જી બેન, તમારું નામ ને ગામ? મારું નામ મનીષાબેન અરવિંદભાઈ મહિડા, હું ફાગરીની રહેવાસી છું અને અમને અત્યારે પ્રશ્ન રસ્તાનો છે. અમારા રસ્તામાં અમારે છોકરા ભણવા જાય કે બેનો અમે દીકરીઓ ગમે ત્યાં જઈએ, અમને કોઈ જાતની સમસ્યા ન હોવી જોઈએ. અને અત્યારે અમે રાણા બાપાની વાડી આવ્યા તો પોલીસ વાળો ભાઈ એમ કે આ બાજુ વઈ જાવ, આ બાજુ વઈ જાવ, તમારી વાડી મેલીને વઈ જાવ. તો હજી તો અમારું ગામ છે, અમારો રસ્તો હતો, તો એ ભાઈએ એમ કેમ અમને કીધું? અમે અમારી સમસ્યા હાટું જ આવ્યા છે અહીંયા. ઘરની સમસ્યા છે, અમારો રસ્તો જોઈએ. બાકી અમને એક ગામમાં રહેવાસી કરી દો, ગામ દઈ દો. બનાવી આપે છે, રસ્તો તો બનાવી તો એમાં તકલીફ છે, સીધો રસ્તો બનાવી દો અમને. તકલીફ છે એટલે કહીએ છીએ ને, તકલીફ વિના અમને કહીએ છીએ, સીધો રસ્તો અમને બનાવી દો. અને જેમ અમારા ગામના સરપંચ કે અત્યારે અમારા સરપંચની જરૂર છે, તો અમારા સરપંચને લઈ ગયા. સરપંચ વિનાનું અમે કઈને કહીએ, તો એ અમારે મીડિયા વાળાને કેવું પડે ને. અત્યારે રસ્તો વળાંક વાળો છે, કેવા વળાંક આવે છે? તમારી માંગ સીધા રસ્તાની છે? હા, અમારી સીધા રસ્તાની માંગ છે. તો વળાંક વાળા રસ્તામાં વાંધો શું છે તમને? વાંધો છે, અમારા બેનું દીકરીઓ જાતા હોય, ભણવા જાતા હોય તો નો તકલીફ પડતી હોય, વાડીમાં રહેતા હોય એને વાંધો હોય તો જ વાંધો ઉઠાવ્યો હોય, નકર ક્યાં અત્યાર લગી નથી ઉઠાવ્યો. આ સીધો રસ્તો સહેલો લાગે કે વળાંક વાળો રસ્તો સહેલો લાગે? સીધો રસ્તો સહેલો લાગે. રસ્તો બનાવવાની સમસ્યા ક્યારથી ઊભી થઈ? એરપોર્ટ ને લઈને થઈ કે શું થઈ? હા, એરપોર્ટ ને લઈને જ થઈ. પેલા બાકી કઈ સમસ્યા નહોતી અમારે. એરપોર્ટમાં કામ ચાલુ કર્યું ને પછી જ આ બધી સમસ્યા થઈ છે. અને અત્યારે તમે ક્યાં જાવ છો? કઈ રીતે પોલીસ વાળા અત્યારે અમારા સરપંચ ને લઈ ગયા ને એટલે અમે આવ્યા છીએ કે અમારા ગામના સરપંચ ને કેમ લઈ ગયા? અમારા ગામના સરપંચ વિનાનું અમારે કેવું કે ને અત્યારે લગી તમે સરપંચ વિના હતા વરદી થયા. હવે સરપંચ હવે તો સરપંચ ને લઈ ગયા તો સરપંચ વિનાનું કેને કેવું? તો કાકા મે પોલીસ સ્ટેશન પોલીસ વાળા નથી રહેતા, નાદા સરપંચ લઈ ગયા. સરપંચ હોય તો